તમારી ને મારી સમક્ષ તો અનેકો ગુરુની કૃપા છે, અનેકો ભગવંતની કૃપા છે, ત્યારે તો તમે હું શ્વાસ લઈ શકીએ છીએ, તો આનાથી વિશેષ ભરોસાની કઈ જરૂર પડે? એના ચરણની અંદર જઈને ખાલી વંદન કરશો ને તો પણ સઘળું એમને ખબર જ છે. આજ શાળામાં ભણતા બાળકો હોય ને, આજ રોજ સવારમાં સ્કૂલે જાય, મેડમ હાજરી ભરે અને તમારી હાજરી અંદર ભરાઈ જાય એટલે તમને કેટલું આવડે છે, શું આવડે છે એ મેડમને ખબર પડી જાય કે આ દીકરો કાચો છે કે પાકો. પછી એને પાકા બનાવવાની જવાબદારી કોની હોય છે? જે શિક્ષક હોય છે ને એની હોય છે. નાનું બાળક જન્મ લે, નાનું બાળક હોય એને ક્યારે ભૂખ લાગશે, એને ક્યારે ઊંઘ આવશે, એને ક્યારે કપડાં બદલવાના, એ બધી ખબર કોને હોય છે? એની માને હોય છે. એની કાળજી લેવા માટે કોણ આવે છે? એની માં કાળજી એની રાખે છે. તો આપણે તમે હું તો છે ને પરબ્રહ્મ પરમાત્માના બાળકો છીએ. આપણને ક્યારે ભૂખ લાગશે એને ખબર જ છે ને, આપણને ક્યારે તૃષા લાગશે, તરસ લાગશે એ પણ એને ખબર જ છે ને. અને એટલું નહીં, આપણા માટે તો ઘણા એને પ્લાનો કરી દીધેલા છે. અને એટલે જ કહી શકે ભગવાન કે બેટા મારે તને દેવું છે તો સિંધુ જેટલું, પરંતુ તારી માંગણી છે એક બિંદુ જેટલી.